સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં 16 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પહેલા દરેક રાજકીય પક્ષોએ પોતપોતાનું જોર અજમાવ્યું છે અને દરેક રાજકીય પક્ષ પોતપોતાના જીતના દાવા પણ કરી રહ્યા છે અને કેટલાક રાજકીય પક્ષના આગેવાનોએ મતદારોને મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી મતદાન કરવા અપીલ પણ કરી હતી। ન જાણ્યું જાનકીના નાથે એ કાલે સવારે શું થવાનું, એટલે મતદારો કોના પક્ષમાં મતદાન કરશે અને સત્તાનું પુનરાવર્તન કરશે કે પરિવર્તન કરશે એ તો લોકશાહીનો રાજા મતદાર જ જાણે છે, પરંતુ લોકો વિકાસની પરંપરાને જોઈ મતદાન કરશે અને ભારતીય જનતા પાર્ટીની 100% સરકાર બનશે તેવું ભાજપના રાજકીય આગેવાનો માની રહ્યા છે। ત્યારે એમની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે તો 18 તારીખે જ ખબર પડશે, પરંતુ હાલ તો ચેનલ તરફથી દરેક દર્શકોને વિનંતી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ પણ ભય વગર, કોઈ પણ લાલચ વગર 100% મતદાન કરજો અને લોકશાહીના આ મહાપર્વને ઉજવજો અને એક ભારતીય હોવાની પોતાની ફરજ નિભાવજો। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। સોનગઢ નગરપાલિકા ઇલેક્શન પ્રચારના પડઘમ ગઈકાલે શાંત થયા, હવે ગણતરીના કલાકો મતદાનને બાકી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસે અત્યાર સુધી પોતપોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું હોય એવા દ્રશ્યો આપણે સ્પષ્ટ જોયા અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ પોતાની હાજરી નોંધાવી રહી છે। ત્યારે જ્યારે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે એક મજબૂત લોકશાહી માટે ચેનલ તરફથી આપ સૌને વિનંતી છે, સોનગઢ નગરવાસી તમામ મતદારોને વિનંતી છે કે મિત્રો આવતીકાલે 100% મતદાન કરવા માટે પોતાના ઘરની બહાર નીકળજો। એક મજબૂત લોકશાહી માટે મતદાન કરવા બહાર નીકળજો। જે વોટરો પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે એમને પણ અમે અપીલ કરીએ છીએ કે 100% મતદાન કરજો। આપ જો ગ્રુપમાં મતદાન કરવા નીકળો તો અમને સંપર્ક કરજો, અમે આપને કવરેજ આપવા માટે આવીશું। વડીલ મતદારો છે એમને પણ મારી વિનંતી છે કે 100% મતદાન કરજો। મિત્રો 16 તારીખ આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે લગ્ન ગાળો જે છે, લગ્નના મુહૂર્ત ખૂબ વધારે પ્રમાણમાં છે, ત્યારે જેમના ઘરે લગ્ન છે, જે વરરાજા છે એમને પણ અમારી વિનંતી છે કે આપ પહેલાં મતદાન કરજો અને ત્યારબાદ આપના લગ્નમાં જજો। મિત્રો આ લોકશાહીનો મહાપર્વ 5 વર્ષમાં એકવાર આવતો હોય છે, ત્યારે એની ભવ્ય ઉજવણી કરીએ અને 100% મતદાન કરીએ। એક મજબૂત લોકશાહી માટે મતદાન કરીએ। કાલે ઉઠીને જો તમે મતદાન નહીં કરો આજે અને કાલે ઉઠીને જ્યારે તમારા કોઈ નાના મોટા કામ નહીં થાય ત્યારે તમે પ્રશાસન તંત્રને કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એને બે શબ્દો કહો એ યોગ્ય નહીં કહેવાય, કારણ કે જો તમે તમારું મતદાન કરીને તમારા મતદાન અધિકારનો ઉપયોગ નહીં કરતા હો તો તમને એમને બોલવાનો પણ કોઈ અધિકાર નથી। એટલે ગુજરાતના ખબરીલાલ ચેનલ વતી આપ સૌને વિનંતી છે કે 100% મતદાન કરજો। જય હિન્દ, જય ભારત। હું અગ્રવાલ સમાજના અગ્રણી કૈલાસભાઈ અગ્રવાલ બોલું છું, કહું છું કે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ। આ લોકશાહીના માટે મતદાન બહુ જરૂરી છે। 100% મતદાન થવું જોઈએ અને કોઈ બોલાવવા લેવા હોય બહાર નહીં જોતા, તમે જાતે જઈને જ મતદાન કરજો એવું દરેક સોનગઢ નગરના મતદારોને અપીલ કરું છું। આપે આટલા વર્ષોમાં ઘણી બધી ચૂંટણી જોઈ હશે, ત્યારે આજની આ ચૂંટણી માટે જે આધુનિક મતદારો છે, પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે, માતાઓ બહેનો તમામ માટે એક શબ્દમાં શું કહેશો? હું 50 વર્ષથી નગરપાલિકાની, ગ્રામ પંચાયતની, નગરગીરોની બધા જ ઇલેક્શન મેં જોયા છે, મેં લડાવી છે, એમાં લડાવી છે અને આમાં ભાજપની ટોટલ સીટ આવશે એવું મારું માનવું છે। જી, ધન્યવાદ। જી, અમિત અગ્રવાલ, આવતીકાલે જે સામાન્ય સભાની અમિત અગ્રવાલ, સોનગઢ નગર, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। શું કહેશો મતદાતાઓને? આવતીકાલે મતદાન છે ત્યારે આવતીકાલે જે મતદાન થવા જઈ રહ્યું છે તો હું દરેક ભાઈઓ બહેનો વડીલોને અપીલ કરું છું કે 100% મતદાન કરો અને આ જે ચૂંટણી આવી રહી છે તેમાં તમારું યોગદાન આપો। આપ વોર્ડ નંબર 4માંથી અગાઉ ચૂંટાઈ આવ્યા હતા, અત્યારે સોનગઢ ભાજપા સંગઠન પ્રમુખ છો, ત્યારે આપને શું લાગે છે મતદાનને લઈને? વોર્ડ નંબર 4માં તો અમારી પેનલ ભવ્ય જીત થવાની જ છે, સાથોસાથ જે બાકીની 23 સીટો જે બચી છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે અને 28 બેઠકો ભાજપ કબજે કરે જ છે। અમિતભાઈ, તમને છેલ્લી ઘડી સુધી શું લાગે છે કે કોઈ રસાકસી વૈધી કશે ક્રોસ વોટિંગ થઈ શકે એવું તમને લાગે છે કે તમને વિશ્વાસ છે કે પણ વોર્ડમાં ક્રોસ વોટિંગ કે રસાકસી દેખાતી નથી? ભારતીય જનતા પાર્ટીનો એક તરફી વિજય થવા જઈ રહ્યો છે એ નક્કી જ છે, નિશ્ચિત જ છે। વોર્ડ નંબર 4ના જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે એવા તમામ મતદારોને એક શબ્દમાં શું કહેશો? આ તમે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે તો સોનગઢના વિકાસને જોઈને મતદાન કરો, 100% મતદાન કરવા જશો એવી અપીલ કરું છું। જી, ધન્યવાદ। સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આજે વોર્ડ નંબર 5માં જ્યાંનો હું પોતે મતદારને રહેવાસી છું એ વોર્ડમાં આજે પ્રચાર કરવા આજે મારા 3 ઉમેદવારો સાથે નીકળ્યો છું। મારો ચોથા ઉમેદવાર પ્રકાશભાઈ માળી અહીંથી બિનહરીફ થયા છે
કોંગ્રેસના અહીં 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પણ નથી અને ફક્ત એક બેન જ સામે કોંગ્રેસની છે. એક ફક્ત આ ચૂંટણી એમને એક પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી ને લીડથી જીતવાના છે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. મયંકભાઈ આપને શું લાગે છે સોનગઢ નગરપાલિકામાં બાકી રહેલી 23 સીટનો હાલ શું રહેશે? સોનગઢ નગરપાલિકાની બાકી રહેલી 23 સીટ ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીને લીડથી જીતવાની છે એવી મને પૂરેપૂરી આશા છે. આપની દ્રષ્ટિએ સોનગઢ નગરપાલિકામાં અત્યારે ટફ વોર્ડ કયો કહેવાય? સોનગઢ નગરપાલિકામાં અત્યારે તો એવો કોઈ ટફ વોર્ડ જણાતો નથી. વન સાઇડ બાજી ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે 7 વોર્ડમાં સંપૂર્ણ બહુમતીથી જીતવાની છે એવો પૂરેપૂરો મને વિશ્વાસ. ભાજપની આંધી સામે જે રીતે કોંગ્રેસ ઢેર થઈ છે, તમને શું લાગે છે ભવિષ્યમાં બી કોંગ્રેસ આ નગરમાં ઊભી થશે કે કેમ? આવતા 25 વર્ષ સુધી હજી સોનગઢ નગરમાં કોંગ્રેસ ઊભી થાય એવા કોઈ ચાન્સ નથી. કયા મુદ્દા એવા હશે કે જે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધારે હાવી રહ્યા? સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધારે વિકાસની વાતો છે અને ભારતીય જનતા પાર્ટીના પાછલા શાસનોમાં સોનગઢ નગરમાં થયેલો વિકાસ એ અત્યારે સોનગઢ નગરમાં ખૂબ ચર્ચાનો વિષય અને ઉત્સાહનો વિષય છે. આપના 28 ઉમેદવાર આવી જાય તો સૌથી વધારે પ્રાધાન્યતા કઈ વસ્તુઓને આપવામાં આવશે? સોનગઢ નગરપાલિકાની અમારા જો 28 સીટો આવવાની જ છે અને સોનગઢ નગરમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને વિકાસ જ અમારી પ્રાથમિકતાનું કાર્ય રહ્યું છે. આપ જિલ્લાના પ્રમુખ છો, જિલ્લાને જે રીતે શ્રેષ્ઠ માર્ગદર્શન આપના અંડરમાં મળે છે અને સફળતા મળે છે, સોનગઢ નગરપાલિકાને આપ કઈ રીતે આગળ દોરી જશે? સોનગઢ નગરપાલિકા અગાઉથી પણ ખૂબ જ ભારતીય જનતા પાર્ટીનું એપી સેન્ટર જ સોનગઢ નગર છે. તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની એક રીતે જો શરૂઆત ગણીએ તો સોનગઢ નગરપાલિકાની 21 સીટોથી જ સોનગઢ નગરમાં ભારતીય જનતા પાર્ટીને પગ પેસારો કરેલો અને આજે ઘણા વર્ષોથી એક ચક્રી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ સોનગઢ નગરમાંથી મળતા રહ્યા છે. સમગ્ર સોનગઢ નગરની જનતાને એક વાક્યમાં કંઈ કહેવું હોય મતદાન માટે તો શું કહેશો? સોનગઢ નગરની જનતાને હું એ જ કહેવા માગું છું કે પાછલા વર્ષોમાં તમે જે અમારા પર વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપ્યા છે એ જ આશીર્વાદ અમને આ વખતે પણ મળવાના છે અને આપે જે અમારા પર મૂકેલો વિશ્વાસ છે અમે પૂરેપૂરો અમારી ટીમ સાર્થક કરીને બતાવશે. જે આપને ખૂબ ખૂબ શુભકામના.